નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં હું ગુંજન સુપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 9 અને 10 જેને આપણે સારી રીતે અભ્યાસ કમ્પ્લીટ કરેલો હતો, જે તમને નોટબુકમાં કમ્પ્લીટ થઈ ગયો છે. આજે આપણે જોઈએ સ્વાધ્યાયના દાખલાઓ. સ્વાધ્યાયનો દાખલા નંબર 1 જે આપણો બાકી છે. સમજો, રકમની અંદર તમને એવું આપેલું છે કે કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. EMF એપ્સાઇલોન ડેટ ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 12 વોલ્ટ આપી દીધેલું છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય, આંતરિક અવરોધ સ્મોલ આર 0.4 ઓહ્મ હોય, તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય, એટલે તમારે I મેક્સ ફાઇન્ડ કરવાનો છે. તો આપણી પાસે બેઝિકલી પ્રવાહનું આપણી પાસે સૂત્ર તો જોઈ ગયા છે. અહીંયા લખી શકાય. આપણે જાણીએ છીએ કે તમારી પાસે પેમ્પલેટમાં બી આ સૂત્ર તમને મળી જશે. I ડેટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન બાય R પ્લસ R, બાહ્ય અવરોધ પ્લસ આંતરિક અવરોધ. જો બાહ્ય અવરોધ R બરાબર 0 હોય તો તમને જે પ્રવાહ મળે તે કેટલો થાય? I મેક્સ થાય. આ શરત આપણે અંદર જોઈ ગયા છે. માટે આઈની જગ્યાએ તમે I મેક્સ લખો તો એપ્સાઇલોન બાય શું લખાશે? ખાલી R, કારણ કે કેપિટલ R 0 થઈ જશે બાહ્ય અવરોધ. ચલો, માટે I મેક્સ ડેટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોનની કિંમત છે તમારી પાસે 12 છેદમાં આંતરિક અવરોધ 0.4 એટલે 120/40, એટલે મહત્તમ પ્રવાહ તમને મળી શકે છે બેટા 30 એમ્પિયર. I મેક્સ ડેટ ઇઝ ઇક્વલ ટુ 30 એમ્પિયર થઈ ગયો. ચલો, નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. 10 વોલ્ટનું EMF એટલે એપ્સાઇલોન ડેટ ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 10 વોલ્ટ. 10 વોલ્ટનું EMF અને 3 ઓહ્મનો આંતરિક અવરોધ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 3 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી એક બેટરીને અવરોધક સાથે જોડેલ છે. એટલે અહીંયા આકૃતિ દોરું. આ બેટરી, આ એનો આંતરિક અવરોધ, એને અહીંયા અવરોધક તાર સાથે અહીંયા બહારથી આ જોડેલું છે. એટલે આ બાહ્ય અવરોધ છે, આ આંતરિક અવરોધ છે, આ EMF એપ્સાઇલોન ધરાવતી આ બેટરી છે આખી. આ ચાલો વાંચો આગળ. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય, એટલે I ડેટ ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે બેટા 0.5 એમ્પિયર હોય, તો અવરોધકનો અવરોધ કેટલો હશે? અવરોધકનો અવરોધ એટલે R કેટલો હશે તે તમારે ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલું તો આપણી પાસે સૂત્ર છે જ I ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન બાય R પ્લસ R. એપ્સાઇલોનની જગ્યાએ છે 10, Rની જગ્યાએ આપણે શોધવાનું છે. સ્મોલ r તમારી પાસે છે 3 અને પ્રવાહ છે 0.5. હવે આપણે સાદરૂપ આપીએ અહીંયા, તો R પ્લસ 3 ડેટ ઇઝ ઇક્વલ ટુ 10/0.5, 10/0.5 એટલે 100/5 એટલે 20, 20માંથી 3 બાદ કરો એટલે કેટલો આવશે દીકરા? 17 ઓહ્મ એનો જવાબ. બરાબર. ત્યારબાદ એવું કીધું છે, જ્યારે પરિપથ જોડેલો હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ તમારે શોધવાનો છે. તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજનું તમારી પાસે સૂત્ર છે જ V ડેટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ IR. આપણે સૂત્ર મૂકી શકીએ છીએ. એપ્સાઇલોન એટલે આપણી પાસે છે 10 માઇનસ I, પ્રવાહ તમને આપેલો છે બેટા 0.5 અને ઇન્ટુ સ્મોલ r, સ્મોલ r તમારી પાસે છે 3, તો 10 માઇનસ 1.5 એટલે ટર્મિનલ વોલ્ટેજ તમને મળશે 8.5 ઓહ્મ. બરાબર, આ એનો જવાબ છે. ચાલો, ત્યારબાદ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3, 4, 5, 6, 7, 8 આપણે કમ્પ્લીટ કરેલો હતો. 9, 10 પણ કમ્પ્લીટ કરેલો હતો. બરાબર. ચાલો, હવે આપણે સમજીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 12, જેની અંદર જ કવર થઈ જશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 12. એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટનો એક બેટરી છે. એટલે પહેલી બેટરીનું EMF છે 1.25 વોલ્ટ. આ બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. એટલે એનું તટસ્થ બિંદુ L1 ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 35 સેન્ટીમીટર. હવે આ કોષ બદલીને બીજો કોષ લગાવતા તટસ્થ બિંદુ 63 સેન્ટીમીટરે મળે છે. તો L2 બરાબર હવે તમને આપેલું છે 63 સેન્ટીમીટર. તો બીજા કોષનું EMF તમારે શોધવાનું છે, એટલે એપ્સાઇલોન 2 તમારે શોધવાનું છે. તો આપણી પાસે EMFની સરખામણી કરવા માટેનું સૂત્ર છે એપ્સાઇલોન 1/ε2 ડેટ ઇઝ ઇક્વલ ટુ L1/L2.
એ આપણે જોઈ ગયા છે. ચલો, માટે એપ્સાઇલન 2 આ શોધવાનું છે. તો એપ્સાઇલન 1 ઇન્ટુ L2 ડિવાઇડેડ બાય બનશે L1. ચલો, એપ્સાઇલન 1 આપણી પાસે છે 1.25 ગુણ્યા એપ્સાઇલન 2 જે છે તે 63 છેદમાં એપ્સાઇલન 1 આપણી પાસે છે 35. 7 50 35, 7 9 63 બરાબર. અહીંયા તમારો 1.25 ગુણ્યા 9 છેદમાં 5 એપ્સાઇલન 2નો તમને જવાબ મળશે દીકરા 2.25 વોલ્ટ. 2.25 વોલ્ટ. એટલે અહીંયા સિમ્પલ દાખલો જે હતો EMFની સરખામણીનો જ દાખલો હતો. બરાબર. ચાલો નેક્સ્ટ આગળના દાખલા તરફ આગળ વધીશું. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયના 13મા દાખલા તરફ આગળ વધીશું. એક્ઝામલક્ષી દાખલો છે 3 માર્ક માટે. ઉદાહરણ 3.1માં કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા n that is equal to તમને આપી દીધેલું છે 8.5 ગુણ્યા 1028 ઘાત. 8.5 ગુણ્યા 1028 પ્રતિ મીટર ક્યુબ આપી દીધેલું છે. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા એટલે L 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી જવા માટે કેટલો સમય લાગશે? એટલે આ તાર છે, આ 3 મીટર લંબાઈનો તાર છે, એના છેડો 1 એના પરથી અહીંયા છેડો 2 સુધી જવા માટે કેટલો સમય લાગશે? એટલે T આપણે શોધવાનો છે. ચલો, રકમમાં હજી તમને આપેલું છે તારના આડછેદનું ક્ષેત્રફળ આપી દેલું છે 2 ગુણ્યા 10⁻6 2 ગુણ્યા 10⁻6 મીટર સ્ક્વેર તમને આપી દીધેલું છે. અને તેમાંથી 3 એમ્પિયરનો પ્રવાહ જાય છે. I that is equal to 3 એમ્પિયર. ચાલો, હવે મેઇન વસ્તુ પ્રવાહ અને પ્રવાહ ઘનતા આપેલું છે. તો તમારી પાસે એક રિલેશન છે J is equal to I/A અને બીજો એક રિલેશન છે J is equal to NEVD. આ સૂત્ર છે ને, VD એટલે વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો અહીંયાથી અહીંયા જાય છે તો તે માટે કાપેલું અંતર કેટલું? L. તે માટે લાગતો સમય T. તો અહીંયા આપણે લખી શકીએ J is equal to NE અને VDની જગ્યાએ હું લખું છું L/T. કેમ? તો રીઝન લખી દઉં, વેગ બરાબર પદાર્થે કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. થયું? આને આપું છું સમીકરણ નંબર 2. બંને જેના ઇક્વેશન જ છે. તો હવે સમીકરણ 1 અને સમીકરણ 2ને આપણે કરી દઈએ છીએ સરખાવતા. તો I/A that is equal to NE L/T. બરાબર. આપણે T શોધવાનો છે તો પહેલાં તો ચોકડી ગુણાકાર કરી દઉં. તો I ગુણ્યા T is equal to NE LA. આપણે T is equal to NE LA છેદમાં I. n સંખ્યા ઘનતા તમને આપેલી છે 8.5 ગુણ્યા 10⁻28 ઘાત. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10⁻−19. લંબાઈ L 3 મીટર. આડછેદનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 10⁻6 છેદમાં પ્રવાહ આપેલો છે તમને 3 એમ્પિયર. ચલો, 3 ને 3 તો કટ થઈ જશે. તમે સાદરૂપ આપશો તો એનો જવાબ આવે છે 27.2 ગુણ્યા 10⁻3 સેકન્ડ. 27.2 ગુણ્યા 10⁻3 ઘાત સેકન્ડ થઈ ગયું. અને તમારે કલાકમાં ફેરવવું હોય તો તમે એને ફેરવી શકો છો. અધરવાઇઝ આ જવાબ તમે રહેવા દેશો તો ચાલશે. ચાલો નેક્સ્ટ આગળના દાખલા તરફ આગળ વધીએ. ચલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 11મો સમજતા પહેલાં આપણે એક થિયરી જોઈશું, ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર. બરાબર. આ સ્વાધ્યાયના દાખલા નંબર 11 માટે કામનું છે કે જ્યારે બી બેટરી ચાર્જ કરો ત્યારે કેટલો પ્રવાહનું વહન થાય. તો આપણે એક ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર આપણે તારવીએ. ધીસ ઇઝ ધ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે. સમજો. ધારી લઈએ તમારી પાસે કોઈ આ એક સેલ છે જેને આપણે ચાર્જ કરવાનું છે, જેની અંદર આ 2 ઇલેક્ટ્રોડ મૂકેલા છે અને એ ઇલેક્ટ્રોડની અંદર હું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અહીંયા છે આ. બરાબર. આને આપણે કહી દઈશું આની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. આ જે એક આખો કોષ છે, સેલ છે, વિદ્યુત કોષ, એનો EMF એપ્સાઇલોન છે. બરાબર. ચલો,
મેઇન વસ્તુ આ કોષને મારે ચાર્જ કરવો હોય તો મારે બહારથી એક બાહ્ય સોર્સ ડીસી સોર્સ એને જોડવો પડે આ બે ઇલેક્ટ્રોનની વચ્ચે. આ હું બહારથી એક 20 વોલ્ટની બેટરી જોડું છું અને અહીંયા સાથે હું અહીંયા જોડું છું એક બાહ્ય અવરોધ. આ પરિપથમાં બાહ્ય અવરોધનું બહુ મહત્ત્વ છે દીકરા, જે પ્રવાહનું નિયમન કરતો હોય છે એટલે બાહ્ય અવરોધ જોડવો જ પડતો હોય છે. આ સેલનો EMF એપ્સાઇલોન છે અને જે સેલ છે તેનો આંતરિક અવરોધ જે છે એ સ્મોલ r જેટલો છે. બરાબર. આપણે શું કરવું છે બેટા, જે કોષ છે તેને આપણે ચાર્જ કરવો છે. તો અહીંયા લખી શકાય અહીં વિદ્યુત કોષ કે જેનો EMF એપ્સાઇલોન છે, જેનો EMF એપ્સાઇલોન છે, જેને આપણે ચાર્જ કરવો છે અને ચાર્જ કરવા માટે તેને બહારથી એટલે એક્સટર્નલી આપણે 20 વોલ્ટનો એક સપ્લાય જોડેલો છે. હવે મેઇન વસ્તુ સમજો દીકરા, કન્ડિશન અપ્લાય. ચાર્જિંગ થવા માટે આ એક જરૂરી શરત લખું છું. ચાર્જિંગ થવા માટે જે બાહ્ય સોર્સ જે તમે જોડો છો બેટા એનો વોલ્ટેજ બેટરીના EMF કરતાં કેવો હોવો જોઈએ, વધારે હોવો જોઈએ, તો જ સેલ ચાર્જ થાય. અધરવાઇઝ સેલ ચાર્જ થઈ શકતો નથી. આ 15 વોલ્ટનો સેલ હોય ને બહારથી હું 5 જ વોલ્ટ એને આપું છું તો ચાર્જ થઈ શકવાનો નથી. બરાબર છે. ચાલો, તો મેઇન વસ્તુ ચાર્જિંગ થવા માટે V that is greater than એપ્સિલોન થવું જરૂરી છે. હવે આપણે સમજીએ દીકરા, અંદર જ્યારે બી ચાર્જિંગ થતું હોય એટલે તમે જેવું બહારથી સોર્સ જોડો છો એટલે બેટરી ચાર્જ થશે. ચાર્જ થાય એટલે એની અંદર શું થાય, પ્રવાહનું વહન થાય. પ્રવાહનું વહન થાય અને પ્રવાહના વહનને લીધે અંદર પાવર ઉત્પન્ન થાય, કારણ કે પાવર બરાબર કાર્યના છેદમાં સમય. યાદ કરો, તમે આવું ભણી ગયા છો દીકરા. પાવર ઇઝ ઇક્વલ ટુ કાર્યના છેદમાં સમય અને કાર્ય દેટ ઇઝ ઇક્વલ આપણે લખી શકીએ પાવર ગુણ્યા સમય. કાર્ય થાય એટલે સ્વાભાવિક વસ્તુની અંદર ઉર્જા ઉત્પન્ન થાય એટલે આપણે એની અંદર ઉર્જા ઉત્પન્ન કરવાની છે એટલે ઉર્જા ઇઝ ઇક્વલ ટુ પાવર ગુણ્યા સમય હું લખી શકું છું. યાદ કરો, બહારથી જે વોલ્ટેજ આપો છો તેનો વોલ્ટેજ V છે. અંદર જે પ્રવાહનું વહન થશે, બરાબર, જે પ્રવાહનું વહન થશે તે ધારો કે I જેટલા પ્રવાહનું અંદરથી વહન થતું હોય તો એનો પાવર કેટલો લખી શકાય, તો પાવર P ઇઝ ઇક્વલ ટુ યાદ કરો, તમે લોકો ભણી ગયા છો, પાવર P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. અને જો એને તમે T સમય સુધી ચાર્જ કરો તો ઉર્જા બની શકે છે ટોટલ કેટલી, VIT જેટલી ઉર્જા બને છે. ઇટ મીન્સ સમજો, જે આ બાહ્ય સોર્સ આપણે જોડેલો છે એ બાહ્ય સોર્સવાળા જે પરિપથમાં પ્રવાહનું વહન T સમય સુધી થાય છે તો આ બાહ્ય સોર્સવાળા સેલને કેટલી ઉર્જા મળે છે, તો અહીંયા હું લખી શકું છું બાહ્ય કોષ દ્વારા એટલે બાહ્ય સોર્સ દ્વારા આ સેલને મળતી ઉર્જા. આ બાહ્ય સોર્સ છે, બાહ્ય સોર્સ દ્વારા વિદ્યુત કોષને મળતી ઉર્જા, એ ઉર્જા ક્યાં ક્યાં વપરાશે, તો જેવી અહીંયાથી એ ઉર્જા જાય એટલે થોડી ઉર્જા સેલને શું કરશે બેટા, ચાર્જ કરવામાં વપરાય. બરાબર. તો એ શું કરશે, વિદ્યુત કોષને થોડી ઉર્જા, વિદ્યુત કોષને ચાર્જ થવામાં વપરાશે એટલે ચાર્જ થવામાં વપરાશે થોડી ઉર્જા. પ્લસ આપણને ખબર છે બેટા, દરેક સેલને પોતાનો આંતરિક અવરોધ હોય, એ આંતરિક અવરોધ સ્વરૂપે થોડી વ્યય પણ પામશે એટલે સેલ થોડો ગરમ પણ થાય. તો યાદ રાખજો દીકરા, પાવરનું બેઝિક સૂત્ર છે V ઇન્ટુ I. પાવરનું બેઝિક સૂત્ર છે V ઇન્ટુ I. તમે 9મા ધોરણમાં બી ભણી ગયા છો. બરાબર. આની અંદર મારે જ્યારે બી પરિપથમાં અવરોધ જોડેલો હોય એટલે થોડી ઉર્જા તો વ્યય પામે જ. એ વ્યય પામતી ઉર્જા એટલે વ્યય પામતો પાવર અવરોધના સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય, તો Vની જગ્યા હું લખું છું. બરાબર. Vની જગ્યા લખું છું. ચાલો, આપણી પાસે ઓહમનો નિયમ છે. ઓહમનો નિયમ આપણને ખબર છે V ઇઝ ઇક્વલ ટુ IR. બરાબર. તો અહીંયા હું લખું છું Vની જગ્યાએ હું લખું છું IR અને I નો I. તો I પાવર P ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર બને બેટા, I² R. આ જે અવરોધના સ્વરૂપમાં સૂત્ર તારું દીકરા, આ કઈ ઉર્જા કહી શકાય, વ્યય પામતી ઉર્જા છે. હવે આપણી પાસે બે અવરોધ છે, સેલનો પોતાના આંતરિક અવરોધ બી છે અને પરિપથમાં બાહ્ય અવરોધ બી જોડેલો છે એટલે થોડી આંતરિક અવરોધને લીધે બી વ્યય પામશે ઉર્જા અને થોડી બાહ્ય અવરોધને લીધે પણ વ્યય પામશે. તો મેઇન વસ્તુ, જે બાહ્ય સોર્સવાળા ઉર્જા મળે છે તેમાંથી થોડી ઉર્જા સેલને ચાર્જ કરવામાં વપરાશે, થોડી આંતરિક અવરોધમાં વ્યય પામશે. તો અહીંયા હું લખી શકું છું કે પ્લસ
આંતરિક અવરોધમાં વ્યય પામતી ઉર્જા, અને એ પ્રવાહ આખી સાયકલ કમ્પ્લીટ કરશે એટલે બાહ્ય અવરોધમાં બી થોડી વ્યય પામશે, અને પ્લસ લખી શકાય બાહ્ય અવરોધમાં વ્યય પામતી ઉર્જા. એટલે તમે જે બહારથી બેટરી જે જોડેલી છે એમાંથી જે ઉર્જા મળે છે તે ઉર્જાનું 3 ભાગમાં વિભાજન થાય, કારણ કે થોડો સેલ ચાર્જ થશે, થોડો આંતરિક અવરોધમાં વ્યય પામશે અને થોડો બાહ્ય અવરોધમાં વ્યય પામશે. બિકોઝ કોઈ પણ સેલની એફિશિયન્સી 100% હોતી નથી, એટલે જેટલી ઉર્જા આપે એટલે 100% ચાર્જ થાય તે પોસિબલ નથી, થોડી તો વ્યય પામતી જ હોય છે. તો આપણે અહીંયા જોઈ ગયા, આ જે છે સમજવા માટે હતું દીકરા. ચાલો, તો બાહ્ય સોર્સમાંથી મળતી ઉર્જા, એ ઉર્જા કેટલી હોય તો કે VIT પાવર, વિદ્યુત કોષને ચાર્જ કરવામાં વપરાતી ઉર્જા એપ્સાઇલોન IT. કેમ? કારણ કે સેલનો EMF કેટલો છે બેટા? એપ્સાઇલોન છે, એટલે એપ્સાઇલોન IT પ્લસ આંતરિક અવરોધમાં વ્યય પામતી ઉર્જા, આંતરિક અવરોધ સ્મોલ r છે, તો આ સૂત્ર શું બને? I² સ્મોલ RT. કેમ T લખ્યો દીકરા? કારણ કે બેટરી T સમય સુધી ચાર્જ થાય છે એટલે, અને પ્લસ બાહ્ય અવરોધમાં I² કેપિટલ RT લખી શકાય એવું. ચાલો, T કોમન એન્ડ કેન્સલ, તો આપણું સૂત્ર બને છે અહીંયા દીકરા VI that is equal to એપ્સાઇલોન I પ્લસ I² સ્મોલ r I² કેપિટલ R, બરાબર. ચાલો, તો એક I સ્ક્વેરમાંથી એક I કટ, તો હવે આપણું સૂત્ર બનશે V that is equal to એપ્સાઇલોન પ્લસ IR પ્લસ I કેપિટલ R, અને આ બાજુ લઈ જાઓ તો V માઇનસ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ આમાંથી I કોમન R પ્લસ R, તો I એટલે આ ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર આવી ગયું V માઇનસ એપ્સાઇલોન અપોન R પ્લસ R. આ થઈ ગયું દીકરા, જ્યારે બી તમે સેલને ચાર્જ કરો તો આ થઈ ગયું એના ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર, આ થઈ ગયું એનું ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર. એટલે બહારથી જેટલી ઉર્જા આપો છો એ ઉર્જાનું 3 ભાગમાં વિભાજન થાય, થોડું સેલ ચાર્જ થવામાં વપરાય, થોડી આંતરિક અવરોધમાં વ્યય પામશે, થોડી બાહ્ય અવરોધમાં વ્યય પામશે. તો આ સૂત્રનો હવે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 11માં ઉપયોગ કરવાનો છે. તો આ જે ઇક્વેશન છે કેવી રીતે લખ્યું છે તેને આખું તમારે નોટ કરવાનું છે. દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ યોર સિલેબસ, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન ફોર એન્ટ્રન્સ કોર્નર, બરાબર. એટલે આ સૂત્ર કેવી રીતે આવે છે, તમારે ટેક્સ્ટબુકની અંદર આવું કોઈ સૂત્ર નથી, પણ અંદર ઉપયોગ કરવાનો છે, તો આપણે આ રીતેનો સૂત્રનો ઉપયોગ આપણે કરીશું, બરાબર. ચાલો, તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલાને આગળ વધારીએ. ચાલો, તો હવે આપણે જોઈએ 11મો દાખલો. 8 વોલ્ટનું EMF, એટલે એપ્સાઇલોન ડેટ ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 8 વોલ્ટ, 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ, એટલે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ. એક સંગ્રાહક બેટરીને 120 વોલ્ટવાળા DC સપ્લાયથી, 120 વોલ્ટનો DC સપ્લાય, એટલે બહારથી જે સપ્લાય વોલ્ટેજ આપેલો છે તે 120 વોલ્ટ DC સપ્લાયથી 15.5 ઓહ્મના અવરોધ મારફત, એટલે પરિપથનો બાહ્ય અવરોધ આપેલો છે 15.5 ઓહ્મના બાહ્ય અવરોધ સાથે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. વિદ્યુત ભારિત કરવું એટલે ચાર્જ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? હવે મેં તમને હમણાં જ કીધેલું દીકરા, બેટરી ચાર્જ થાય અને ડિસ્ચાર્જ થાય. પેમ્પલેટની અંદર જે પેલું નાનું જે આપણે બોક્સ આપેલું છે નોંધમાં, એમાં બેટરી જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે તમને V બરાબર એપ્સિલોન માઇનસ IR કીધું છે, અને બેટરી ચાર્જ થાય ત્યારે V ઇઝ ઇક્વલ ટુ પેલું E1 માઇનસ E2 એવું લખેલું છે, એને સુધારીને V બરાબર એપ્સિલોન પ્લસ IR અહીંયા લખી જ દઉં છું. બેટરી જ્યારે ડિસ્ચાર્જ થાય ને, બેટરી જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR સૂત્ર વાપરવું, અને બેટરી જ્યારે ચાર્જ થાય, બેટરી જ્યારે ચાર્જ થાય ત્યારે V ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ વધે, ચાર્જિંગ વોલ્ટેજ વધે, એટલે V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન પ્લસ IR સૂત્ર વાપરવું, બરાબર. ડિસ્ચાર્જ તો એપ્સિલોન માઇનસ IR, ચાર્જ તો એપ્સિલોન પ્લસ IR, બરાબર. હવે આપણે અહીંયા તો બેટરી ચાર્જ જ થાય છે, તો સ્વાભાવિક વસ્તુ છે આપણે આ સૂત્ર વાપરવા માટે પહેલાં તો તમારે I શોધવો પડશે, બરાબર. આપણી પાસે ચાર્જિંગ દરમિયાન ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન પ્લસ IR આપણે શોધવાનું છે, પણ I તો છે નહીં,
તો આપણી પાસે ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર છે ને, જે હમણાં તમને થિયરી સમજાવી દીકરા. ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર I that is equal to V minus epsilon upon R plus R. ચલો V 120 માઇનસ એપ્સાઇલોન એટલે 8 છેદમાં R એટલે 15.5 અને પ્લસ R એટલે 0.5. ચલો 120માંથી 8 બાદ કરીને એને 16 વડે તમે ભાગશો તો ચાર્જિંગ પ્રવાહ આવે છે 7 એમ્પિયર. I that is equal to આવે છે 7 એમ્પિયર. હવે એની કિંમત આપણે અહીંયા મૂકીએ તો એપ્સાઇલોનની કિંમત છે આપણી કેટલી 8 પ્લસ આઈની જગ્યાએ 7 અને આંતરિક અવરોધ છે તમારો 0.5 એટલે 8 પ્લસ આ 3.5 એટલે કેટલો થશે દીકરા 11.5 વોલ્ટ. 11.5 વોલ્ટ થઈ ગયું. વાંચો આગળ. વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું? તો હમણાં જ પેલું કીધેલું આપણે પરિપથમાં બાહ્ય અવરોધ જોડવો પડે ને, તો પરિપથમાં બાહ્ય અવરોધ જોડીએ તે શું કરે? પ્રવાહનું નિયમન કરે, પ્રવાહને ઘટાડી દે. જેટલો પ્રવાહ તમારો ઓછો હોય તો વ્યય પામતો પાવરમાં બી શું થશે બેટા? ઘટાડો થઈ શકે છે. તો અહીંયા ખાલી સિમ્પલ એટલું લખી દેવાનું કે અવરોધ એટલા માટે જોડવામાં આવે કે બેઝિકલી ઉષ્મા ઉર્જામાં થતો વ્યય ઘટાડી શકાય. પરિપથમાં શ્રેણી અવરોધ જોડવાથી પરિપથમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા ઘટાડી શકાય છે. વ્યય પામતી ઉષ્માને તમે ઘટાડી શકો છો. બરાબર. ચાલો, અને એ મેન હેતુ ઉષ્મા ઉર્જાનું મૂલ્ય ઘટશે ક્યારે? તો એનો સાયન્ટિફિક રીઝન તમને કહી દઉં. આપણી પાસે સૂત્ર છે દીકરા, વ્યય પામતી ઉર્જા શું હતું? પાવર P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર RT જેવું હતું કે નહીં હતું? એટલે પાવર P ઇઝ પ્રપોઝલ શું થાય? I સ્ક્વેર થાય ને. એટલે પ્રવાહનું મૂલ્ય તમે શ્રેણી અવરોધ જોડો એટલે પ્રવાહ ઘટે એટલે વ્યય પામતી ઉર્જા શું થાય? ઘટે. તો અહીંયા એક બીજું રીઝન બી લખું છું. બરાબર. શ્રેણી અવરોધ જોડીએ સમજવા માટે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન. શ્રેણી અવરોધ જોડવાથી પ્રવાહનું મૂલ્ય ઘટે અને તેથી શું લખી શકાય? વ્યય પામતી ઉર્જા ઘટાડી શકાય છે. ઓકે, તો આ તો સ્વાધ્યાયનો દાખલા નંબર આપણો 11. હવે આઈ થિંક સો સ્વાધ્યાયના જે મેઇન દાખલા છે તે બધા જ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે થોડા આગળ જોઈશું. વધારાના સ્વાધ્યાય તરફના દાખલા તરફ આગળ આપણે વધીશું. જે કામના છે તે રિલેટેડ આપણે આગળ વધીશું. ચાલો નેક્સ્ટ વધારાના સ્વાધ્યાયનો દાખલો 14મો દાખલો આપણે આગળ વધીશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 14. પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપી દેલ છે. પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા, જે તમને આપી દીધું છે 10⁻⁹ કુલમ પર મીટર સ્ક્વેર. વાતાવરણના ટોચના ભાગ અને સપાટી વચ્ચે 400 કિલોવોલ્ટનો સ્થિતિમાન તમને આપી દીધું છે. V ઇઝ ઇક્વલ ટુ 400 કિલોવોલ્ટ. એટલે આ લખી શકાય 400 × 10⁻³ વોલ્ટ. એ તફાવતને પરિણામે આખી પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય છે. એટલે પ્રવાહ I આપેલો છે 1800 એમ્પિયર. હવે જો વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્રને જાળવી શકે એવી કોઈ કાર્યપ્રણાલી ન હોય તો પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા માટે કેટલો સમય લાગશે? ચલો, તટસ્થ તમારે કરવા માટે લાગતો સમય T તમારે શોધવાનો છે. હવે પ્રવાહ તમને આપેલો છે તો પહેલાં પ્રવાહ પરથી તમારે શું શોધવો પડે? વિદ્યુત ભાર શોધવો જરૂરી છે અહીંયા. બરાબર. તો મેઇન વસ્તુ આપણે પૃષ્ઠ ઘનતા પરથી વિદ્યુત ભાર શોધીશું. તો પૃષ્ઠ ઘનતા પરથી આપણે વિદ્યુત ભાર શોધીએ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે સૂત્ર છે Q/A. તો Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A. એટલે ક્ષેત્રફળ પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². ત્રિજ્યા તમને આપી છે, જુઓ રકમમાં છેલ્લે કૌંસમાં ત્રિજ્યા આપી છે 6.37 × 10⁶ મીટર. 6.37 × 10⁶ મીટર. કિંમત જ ખાલી અહીંયા મૂકવાની રહેશે.
સિગ્માની જગ્યાએ 10⁻⁹ ગુણ્યા 4, પાઈની જગ્યાએ 3.14 અને ત્રિજ્યા r એટલે 6.37 10⁶ કિંમત મૂકશો, સાદરૂપ આપતા એનો જવાબ આવે છે 509.6458 509.6458 ગુણ્યા 10⁻³ કુલમ. આટલો વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતાને લીધે ઉદ્ભવે છે. હવે તમને પ્રવાહ આપી દીધેલો છે, તો પ્રવાહનું સૂત્ર I that is equal to Q by T, તો T is equal to Q by I. Q તમને આવી ગયો છે અહીંયા 509.6458 ગુણ્યા 10⁻³ છેદમાં પ્રવાહની કિંમત છે 1800. સાદરૂપ આપતા જવાબ આવે છે 283 સેકન્ડ. તમને એની અંદર એવું કીધેલું છે રકમની અંદર કે પૃથ્વીની સપાટીને તટસ્થ થતાં અંદાજિત કેટલો સમય લાગશે, તો આ એનો અંદાજિત સમય છે. ચાલો નેક્સ્ટ આગળના દાખલા તરફ આગળ વધીશું. નેક્સ્ટ 15મા દાખલા તરફ આગળ વધીએ. દરેકને 2 વોલ્ટ જેટલું EMF અને 0.015 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ, એટલે EMF આપેલો છે 2 વોલ્ટ અને આંતરિક અવરોધ આપેલો છે 0.015 ઓહ્મ. એવા 6 લેડ એસિડ કોષ છે, એટલે એવા આ એક કોષનો EMF છે ને આંતરિક અવરોધ, એવા 6 કોષ જોડેલા છે. n બરાબર 6 કોષ બરાબર શ્રેણીમાં જોડેલા છે. પાછા 6 કોષો, આ તમામ કોષ એવું તમને આપેલું છે શ્રેણીમાં જોડેલ છે. શ્રેણીમાં જોડેલું તો આપણને ખબર છે દીકરા EMFનો શું થશે, સરવાળો. શ્રેણીમાં જોડી 8.5 ઓહ્મના અવરોધ સાથે, એટલે બાહ્ય અવરોધ જે પરિપથમાં જોડેલો છે તે 8.5 ઓહ્મના અવરોધ સાથે ઉદ્ગમ તરીકે જોડવામાં આવે, તો ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ, એટલે કેટલો પ્રવાહ ખેંચાશે તે અને ટર્મિનલ વોલ્ટેજ તમારે શોધવાનો છે. એટલે પહેલા દાખલામાં તો ખેંચાતો પ્રવાહ I શોધવાનો છે. હવે પ્રવાહનું સૂત્ર આમ તો આપણને ખબર છે દીકરા, I = ε/r + r આ સૂત્ર છે. આ એક કોષ હોય તો n કોષ જોડેલા હોય તો એકનો EMF એપ્સાઇલોન, બીજાનો એપ્સાઇલોન, બધા કોષના EMF સરખા જ છે. એટલે હું અહીંયા આગળ કેટલા કરી દઉં, n એપ્સાઇલોન. બાહ્ય અવરોધ તો એક જ છે, પણ આંતરિક અવરોધ 6 છે, તો 6 નો સરવાળો થશે ને. એટલે યાદ કરો શ્રેણીમાં સૂત્ર આપણે ભણી ગયા છે NR, એટલે સૂત્ર બેઠું એનું એ જ છે, ખાલી અહીંયા n ને અહીંયા અંદર આપણે ઇન્ક્લુડ કરેલો છે. તો માટે I that is equal to n ની જગ્યાએ અહીંયા 6, EMF તમને આપેલું છે અહીંયા 2, r એટલે 8.5 પ્લસ આ 6 ઇન્ટુ આરની જગ્યાએ 0.015. ચલો I that is equal to 6 દુ 12 છેદમાં 8.5 પ્લસ આ 15 છંગ 90 એટલે 0.09. એટલે પ્રવાહનો જવાબ તમારો આવે છે એપ્રોક્સ 1.3969 એમ્પિયર. એટલે I એપ્રોક્સ આપણે લખી શકીએ 1.4 એમ્પિયર. ચાલો આ ચાર્જિંગ પ્રવાહ આવી ગયો. હવે ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે. ટર્મિનલ વોલ્ટેજ V that is equal to એપ્સાઇલોન માઇનસ IR. આની અંદર બી આ એક સેલ માટે છે. n સેલ હોય તો અહીંયા તો કેટલા જોડવા પડે દીકરા, n આપણે કરવું પડે, અને આરની જગ્યાએ અહીંયા મારે શું કરવું પડે, આ NR મારે કરવો પડે. આટલો ખાલી ફરક. શું કરવું પડે મારે, અહીંયા NR કરવું પડે. એટલે V = સૂત્ર એ જ છે એપ્સાઇલોન માઇનસ IR, પણ n ગુણવાનું કારણ અહીંયા શ્રેણીમાં છે ને બધા કોષો, એટલે ચાલો તો V = n ની જગ્યાએ 6, એપ્સાઇલોન છે આપણો 2, પ્રવાહ આપણો આવ્યો છે 1.4, n ની જગ્યાએ 6 અને આંતરિક અવરોધ છે 0.015. આનો સાદરૂપ તમે આપશો તો 12 માઇનસ 0.091 આઈ થિંક. એટલે જવાબ છેલ્લો અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું, 11.9 વોલ્ટ જેટલો જવાબ એનો આવશે. 11.9 વોલ્ટ બરાબર છે. ચાલો આની અંદર આ A બીટ કમ્પ્લીટ થયો. હજી B બીટ છે, તો આપણે આની અંદર જ બીજો દાખલો તમને B બીટ એવું કીધેલો છે, વાંચો ધ્યાનથી. લાંબા વપરાશ બાદ એક ગૌણ વિદ્યુત કોષનું EMF 1.9 વોલ્ટ છે. એટલે હવે તમને EMF આપેલું છે 1.9 વોલ્ટ તમને આપેલું છે.
અને મોટો આંતરિક અવરોધ 380 ઓમ છે. આ આપેલો છે તમને 380 ઓમ. તો આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? ચલો આઈ મેક્સ મહત્તમ પ્રવાહ ખેંચવાનું સૂત્ર તો આપણે ભણી ગયા છે. આઈ ઇઝ એપ્સિલોન બાય આર એટલે 1.9 ભાગ્યા 380. તો એનો તમને જવાબ આવ્યો છે દીકરા 0.005 એમ્પિયર. માટે આઈ મેક્સ દેટ ઇઝ ઇક્વલ ટુ 0.005 એમ્પિયર. તમને એવું કીધેલું છે આની અંદરથી કે શું આ કોષ મોટરને ચાલુ કરી શકશે? મોટર એટલે કારને ચાલુ કરી શકાય? હવે તમે જોઈ શકો છો પ્રવાહનું મૂલ્ય ઘણું નાનું છે. આટલો પ્રવાહ કારની બેટરી સાથે તમે યુઝમાં લેશો તો એ બેટરી ઓપરેટ થઈ શકતી હોતી નથી, કારણ કે કારને ચાલુ થવા માટે ઓન એન એવરેજ ઓછામાં ઓછો 90 થી 100 એમ્પિયરનો પ્રવાહ જોઈએ. અહીંયા આપણને પ્રવાહ ઘણો નાનો મળે છે. અહીંયા લખી શકાય અહીં મળતો પ્રવાહ ઘણો સૂક્ષ્મ હોવાથી તેના વડે કારને ચાલુ કરી શકાશે નહીં. કાર આપણી એના વડે ચાલુ થઈ શકવાની નથી. કારને ચાલુ કરવી હોય તો ભાઈ ધક્કા જ મારવા પડવાના છે. ચાલો, પાર્ટ ઓફ ધ જોક. ઓકે, તો આ તો બીજો સ્વાધ્યાયનો 15મો દાખલો, વધારાના સ્વાધ્યાયનો. ચલો નેક્સ્ટ આગળ વધીશું હવે આપણે. ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 16. એક એલ્યુમિનિયમ અને બીજા કોપરનો હોય તેવા બે સમાન લંબાઈના તારનો અવરોધ સમાન છે. એટલે આપણી પાસે બે તાર છે, એલ્યુમિનિયમ અને બીજો છે આપણી પાસે કોપર. એલ્યુમિનિયમ અને કોપરના તારની લંબાઈ અને અવરોધ સમાન છે. અહીંયા શરત બનાવી દઉં, આર એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ આર કોપર ઇઝ ઇક્વલ ટુ આર, તથા લંબાઈ બી સમાન છે ને, એટલે એલ એલ્યુમિનિયમ એલ કોપર ઇઝ ઇક્વલ ટુ એલ. બેમાંથી કયો તાર હલકો હશે એટલે તમારે દળની ગણતરી કરવાની અને તેના પરથી સમજાવો કે શા માટે ઓવરહેડ પાવર કેબલ એટલે જ્યારે પાવરનું ટ્રાન્સમિશન થાય ત્યારે એલ્યુમિનિયમનો તાર કેમ પસંદ કરવામાં આવે છે. બીજા ડેટા તમને આપી દીધેલ છે. રો એલ્યુમિનિયમ એટલે એલ્યુમિનિયમની અવરોધકતા તમને આપી દીધેલ છે 2.63 10⁻8 ઓમ ઇન્ટુ મીટર. રો કોપર આપી દીધેલું છે. રો કોપર 1.72 10⁻8 ઓમ ઇન્ટુ મીટર. તેમની સાપેક્ષ ઘનતા એટલે રો એલ્યુમિનિયમ 2.7 અને રો કોપર તમને આપી દેલું છે. સાપેક્ષ ઘનતા એટલે ડી આવે એકચ્યુઅલી ડેન્સિટી ઓફ કોપર, ડેન્સિટી ઓફ એલ્યુમિનિયમ. ડેન્સિટી ઓફ કોપર આપેલું છે 8.9 અને એલ્યુમિનિયમ 2.7. ચાલો, આટલા ડેટા તમને આપી દેલ છે. દળના સંદર્ભમાં દાખલો ગણવાનો છે. સોલ્યુશન આપણે કઈ આ રીતે કરી શકીએ. તમારી પાસે અવરોધનું બેઝિક સૂત્ર છે, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. આ સૂત્રને હું રો એલ બાય એ છે તેને એલ વડે ગુણીને એલ વડે ભાગી નાખું છું. કેમ તો હવે ખબર પડશે. એટલે અહીંયા રો એલ સ્ક્વેર બાય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે આ કદ થઈ જાય. કદ હોય તો જ તમે એનું ઘનતાનો સૂત્ર તમે અહીંયા બનાવી શકો. અહીંયા હવે આપણને ખબર છે ઘનતા ડી ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. તો માટે કદ ઇઝ ઇક્વલ ટુ એમ બાય ડી લખી શકાય. એવું આ વીની કિંમત હું અહીંયા મૂકી દઉં તો લખી શકાય 2ની કિંમત 1માં મૂકતા માટે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ સ્ક્વેર બાય કદની જગ્યા અહીંયા એમ બાય ડી આપણે લખી શકીએ. અહીંયા ડી ઉપર જશે તો આર ઇઝ ઇક્વલ ટુ રો એલ સ્ક્વેર ડી ડિવાઇડેડ બાય એમ. આપણે દળનું કામ છે તો એમ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બનશે રો એલ સ્ક્વેર ડી બાય આર. ચાલો, કઈ રાશિ સરખી છે અહીંયા? તો સાદી ભાષામાં લંબાઈ બંનેની સરખી છે, અવરોધ બંનેની સરખા છે. તો એમ ઇઝ પ્રપોઝનલ ટુ રો ઇન્ટુ ડી થાય. આ બેઝિક સૂત્ર બની ગયું. હવે આપણે લખી શકીએ અહીંયા એક કોપર છે ને એક એલ્યુમિનિયમ છે.
તો આપણે અહીંયા લખી શકીએ એમ કોપર છેદમાં એમ એલ્યુમિનિયમ ડેટ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ ડી છે, એટલે ઉપર બંને કોપર એટલે રો કોપર ઇન્ટુ ડી કોપર છેદમાં રો એલ્યુમિનિયમ ડી એલ્યુમિનિયમ. ચલો રો કોપર તમને આપી દીધેલું છે, રો કોપર 1.72 ગુણ્યા 10⁻8 છેદમાં રો એલ્યુમિનિયમ બી તમને આપી દીધેલું છે 2.63 10⁻8 ઇન્ટુ ડી કોપર 8.9 છેદમાં ડી એલ્યુમિનિયમ 2.7. આ 10⁻8 કેન્સલ થઈ જશે. એનું હવે આપણે સાદરૂપ આપીએ કેલ્સી પર તો કંઈક એવું છે 1.72 ગુણ્યા 8.9 1.72 ગુણ્યા 8.9 એટલે 15.308 ના છેદમાં 2.63 ગુણ્યા 2.7 કરી જોઈએ 2.63 ગુણ્યા 2.7 એટલે 7.101. ચાલો એટલે એમ કોપરના છેદમાં એમ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ આનો ભાગાકાર કરીએ આપણે 15.308 ભાગ્યા 7.101 એટલે જવાબ આવે છે 2.15. આને ઉપર ગુણી દઈએ એટલે એમ કોપર ઇઝ ઇક્વલ ટુ 2.15 ઇન્ટુ એમ એલ્યુમિનિયમ એટલે એલ્યુમિનિયમના દળને 2.15 વડે તમે ગુણો તો તમને કોપરનું દળ મળે છે. એટલે એમ કોપર દેટ ઇઝ ગ્રેટર દેન એમ એલ્યુમિનિયમ અથવા તો એમ એલ્યુમિનિયમ દેટ ઇઝ લેસ દેન એમ કોપર. એટલે કયો તાર હલકો હશે તે તમને અહીંયા મળી જશે કે એલ્યુમિનિયમનો તાર હલકો હશે, એલ્યુમિનિયમનો તાર હલકો હશે. ચલો એટલે બેઝિકલી અહીંયા કીધું છે તે પછી સમજાવો કે ઓવરહેડ પાવર કેબલ માટે એલ્યુમિનિયમનો તાર કેમ પસંદ કરવામાં આવે તો એલ્યુમિનિયમનો તાર હલકો છે, બરાબર. તાર હલકો એટલે એની અવરોધકતા કેવી હોય ઓછી, તો પ્રવાહનું વહન ઇઝીલી થઈ શકતું હોય છે. અહીંયા ખાલી સિમ્પલ લખી જ શકાય છે કે તાંબાના તાર કરતાં એલ્યુમિનિયમનો તાર હલકો હોવાથી ઓવરહેડ પાવર કેબલ માટે એલ્યુમિનિયમનો તાર વાપરી શકાય. ચાલો થઈ ગયું. તો આ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 16. ચાલો તો આ તમામ દાખલા જે આજે ગણેલા છે દીકરા એ તમારે નોટબુકમાં રકમ સાથે તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરી પાછા આપણે દાખલા સાથે આગળ મળીશું. હવે ટૂંક સમયમાં 1-2 લેક્ચરમાં આપણું ચેપ્ટરને 2-3 લેક્ચરમાં ચેપ્ટરને પૂર્ણાવતિ આપણે આપીશું અને નવા ચેપ્ટર તરફ આગળ વધીશું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.